હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું। તો મિત્રો, ગણપતિજીના આગમનની તૈયારી શરૂ થઈ ગઈ છે, તો એમની તૈયારીના ભાગરૂપે હું આજે બનાવીશ વેસણના લાડુ। તો લાડુ બનાવવાની શરૂઆત કરીએ। બનાવવા માટે મેં લીધું છે અડધી વાટકી ઘી, અડધી વાટકી કાજુને પીસીને લીધા છે, 2 વાટકી ચણાનો કકરો લોટ લીધો છે, 1 વાટકી દળેલી ખાંડ લીધી છે અને એલચીનો પેનમાં આપણે 4 ચમચી ઘી એડ કરીશું। ઘી ગરમ થાય એટલે આપણે એમાં વેસણ એડ કરીશું। હવે આપણે વેસણને શેકીશું। ગેસની ફ્લેમ એકદમ ડીમ રાખવાની છે, ફૂલ કરવાની નથી। ધીમી આંચે આપણે વેસણને શેકવાનું છે અને ઘી ધીરે ધીરે એડ કરવાનું છે, એકસાથે ઘી એડ કરવાનું નથી। ફરી એકવાર હું 4 ચમચી ઘી એડ કરું છું અને ધીમી આંચે આપણે વેસણને શેકીશું। વેસણ શેકાતા 10 મિનિટ થઈ છે। હવે જે આપણું બાકીનું ઘી હતું એ બધું ઘી એડ કરીશું અને ફરી 15 મિનિટ સુધી આપણે વેસણને ધીમી આંચે શેકાવા દઈશું। ટોટલ મેં આમાં અડધી વાટકી ઘીનો યુઝ કર્યો છે। આ લોટને ખૂબ પેશન્સથી આપણે શેકવો પડે છે, ઉતાવળ કરવી નહીં, ધીમી આંચે એને સારી રીતે શેકાવા દેવું। વેસણ શેકાઈ ગયું છે, એમાંથી સુગંધ પણ આવી ગઈ છે। આ વેસણને શેકાતા 20 મિનિટ થઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ અને મિશ્રણને આપણે ઠંડુ કરવા એક પાત્રમાં લઈ લઈશું। આ મિશ્રણને આપણે 20 થી 30 મિનિટ ઠંડુ થવા દઈશું। હવે વેસણ ઠંડુ થઈ ગયું છે, એમાં આપણે અડધી વાટકી કાજુનો પાવડર, એક વાટકી ખાંડ અને એલચીનો પાવડર ઉમેરીશું અને મિશ્રણને મિક્સ કરી લઈશું। હવે આપણે એના નાના લાડવા બનાવી લઈશું। તો વેસણના લાડુ બનીને તૈયાર છે। તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં। બાય બાય।